અંકલેશ્વરના એપલ પ્લાઝામાં આવેલા રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં ચાલુ ફિલ્મ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા સિનેમા હોલમાં અફરાતફરી સર્જાઈ હતી અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। ઘટના દરમિયાન અંદર ફસાયેલા 2 લોકોને ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં ડીપીએમસી ફાયર વિભાગની ટીમ દ્વારા ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગમાં સ્ક્રીન નંબર 3નો સમગ્ર હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી। આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે। એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું। તો સૌપ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા। તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો અને અમારી ટીમ પણ ગઈ હતી। પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું। અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે। સોરી, કેટલું વિકટ હતું? પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું। એટલે અમે વધુ રાહ ન જોતા અમારા ફાયર ટેન્ડરનો જ યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।